દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાગર સાથે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે ગામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શાળા પરિસરમાં રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાના આધારે ગામ લોકોએ જનતા રેડ કરી હતી. રેડ દરમિયાન 4 જેટલા શંકાસ્પદ લોકો સ્થળ પરથી ભાગી ગયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગામ લોકોનો આક્ષેપ છે કે શાળા પરિસરમાં કેટલાક લોકો દ્વારા ગાંજાનું સેવન કરવામાં આવતું હતું. જોકે આ બાબતે હજુ સુધી પોલીસ અથવા સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શાળા પરિસરમાં આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અમારા ગામની સ્કૂલની અંદર 4 અસામાજિક તત્વો દ્વારા ગાંજાનું સેવન કરતા હતા. અમે જ્યારે ગામને જાણ થઈ, અમે લગભગ 40 થી 50 જણા ત્યાં ગયા. એની પાસે અસામાજિક તત્વોએ અમારી ઉપર પાણા લઈને હુમલા કર્યા અને 4 ભાગી ગયા છે. એક બાઈક અહીંયા પીડ્યું રહ્યું છે, એનું સ્કૂલની માલિપા, સૂર્યપ્રતાપગઢ પ્રાથમિક શાળાની માલિપા. અને અમે પોલીસવાળાને જાણ કરી તો 2 કલાક સુધી પોલીસની કોઈ ગાડી વડિયાથી આવી નથી. 2 હોમગાર્ડના જવાન ખાલી આવ્યા હતા. તો એ કે તમે અમને આ ગાડી આપી દો અને આ બધું અમને આપી દો. અમે કીધું કોક સાહેબને બોલાવો. હજી કોઈ અધિકારી અહીં પહોંચ્યા નથી. મીડિયા પહોંચી ગયું છે. પછી અમે મીડિયાવાળાને જાણ કરી કે ભાઈ તમે આવો. એટલે મીડિયાવાળા આવી ગયા છે, પણ પોલીસવાળા 2 કલાક થઈ હજી આવ્યા નથી. અહીંયા ગામમાં પ્રાથમિક શાળામાં બીજી પ્રવૃત્તિ ચાલતી હતી, એટલે અમે તપાસ કરી. એમાં 4 છોકરા પિસ્તોલ ગાંજા જેવું લાગ્યું. એક મોટરસાયકલ જપ્તે કર્યું. 5 હાથ દીઠા અંધારે બેસે છે અને બીજી પ્રવૃત્તિ કરે છે. સ્કૂલમાં સારું ન લાગે તો એની માટે પોલીસવાળાને. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.